નો ઈ જેથી નરેન્દ્ર મોદી આવ્યો તેથી એમ કહેતો તો કહેતા હતા એમ હું નથી બોલતો અમે ઠેઠ પુગાડ્યો. હા એ કઈ અમારો બાપ નથી. હા એ કારણ કે રાજગાદીએ અમે બેહાર્યો છે અને એના સામે અમે સવાલ ન કરીએ છીએ તો સવાલ કેને કરવા દેવાનો? સવાલ તો નાગરિકોએ જ કરવા જોઈએ. હા તો એ નાગરિકને સવાલ નથી કરવા દેતો. નાગરિક બોલે એટલે અંદર ઘાલી દે અને એના ભેગા કમાન્ડો સાલી કમાન્ડો ને કરોડો રૂપિયા તો પગાર આપે. સેફટી માટે બધા નેતાઓ સેફટી અમારે નહીં જોઈ. અમે ખેડૂત છીએ. અમારે અહીંયા સિંહ આવે, હાવીજ આવે, ઓલા દીપડા આવે તો અમને સેફટી કેમ ન આપે? અમારે હું આખી રાત જાગવું, 4 વાગે હુઈ જાય, 2 કલાક હુઈ તો અમારે સેફટી છે નહીં. હાલો કહો છો તમને આટલી બધી તકલીફ છે તો આ ખોબલે ને ખોબલે લોકો વોટ આપે 30 વર્ષથી એટલે સરકારમાં છે, કંઈક તો જોતા હશે ને. આ મોટી લાલચ હતી કે 2022 એને આપ્યું હતું કે 2022 હું તમારી બમણી આવક કરી દઈશ. એટલે પબ્લિકને એમ હતું 22 પછી આપણે બધાને સારું થાય, દ્યો મત. પહેલી વખત આવ્યો તો એને એમ કીધું તમારા ખાતામાં 15 લાખ બધા નાખે. લાલચે દીધા કર્યા. એટલે કારણ કે મોટામાં મોટો ફેંકવું હોય તો નરેન્દ્ર મોદી છે. આવડું ખોટું બોલતા કોઈને આવડતું નથી. સમાજને ખોટું બોલી ગુમરાહ કરી અને મત ખાઈ ગયો. એવા આક્ષેપ તો કેજરીવાલ ઉપર છે, એમને તો જેલમાં જવું પડ્યું. કેજરીવાલ જ બિચારાને કો ખાટું હા ખોટો જેની પાસે કઈ નીકળ્યું કઈ લઈ લીધું. એમની કેટલા બધા આક્ષેપો લગાયા. આક્ષેપો ખાલી લગાડવાથી શું થાય? કેજરીવાલ ઓલા કાલજીની છે આજીવન જીવનમાં કે ભાઈ તને જેલ ઠેઠ લગી આપવાની છે, તારી પાસે એટલા રૂપિયા નીકળ્યા. આ એનામાં કરે નહીં આગળ. જેટલા ભાજપના છે ત્યાં ખોર કરે. કેવડો પૈસો નીકળે, કેવડો દાગીનો નીકળે. કરોડો. આ ભાઈ કિરીટભાઈ ક્યાં હાથું બતાવ્યું? એ કે મારા ખાતે કોઈ ગાડી નથી. કિરીટભાઈએ કહ્યું કે રોડ રસ્તાને બધું સારું કરી દે છે પેરિસ જેવા. બિસાડા પાસે ગાડી નથી. એની પાસે ગાડી નથી, એની પાસે પૈસો નથી. તો હવે દર્શાવતો તો કઈ છે નહીં. બરોબર. તો હવે બિસાડા ગરીબ જ કહેવાય ને. અમારા કરતા ગરીબ તો કિરીટ પટેલ છે. તો એને મત દઈને શું કરવું? હાલો ગરીબમાં ગરીબ હોય તો કિરીટ પટેલ છે. એની પાસે ગાડી નથી. અમારી પાસે ગાડી તો મોટરસાયકલ તો છે. બરોબર. તો એને મત દઈને શું કરવું? તમારા વિસ્તારના શું મુદ્દા છે અને ખાસ કરીને ખેડૂતોના તમે જી કયો જો યાર્ડમાં જાય એટલે કોથળા ઠપકારવાના પૈસા દેવા, પછી એના જે મળતિયા રાખ્યા હોય એને પૈસા દેવા. પૈસા દીધા વિના અમારો માલ કોઈનો અહીંયા જાય નહીં. પણ ભેગા થઈને વિરોધ કે રજૂઆત નહીં કરતા? રજૂઆત કરવા જ ન દે. જ્યાં પોલીસ વાળા 2-5 બોલાવી લે, તરત ફોન કરે, હાલો સાહેબ અહીંયા આમ થાય છે. કોઈને બોલવાનું તો નહીં. બોલે એટલે ખાલી જ દેવાના. આ નિયમ ભાજપનો છે પહેલેથી. કારણ કે ભાજપે નક્કી જ કીધું છે કે કોઈને બોલવા દેવું તો થતું થાય એ મેળ આવે નહીં. સમજ્યા? એટલે કોઈનું થતું નહીં થવા દે કોઈ દી. આ જ કાયમી રહે. પણ અત્યારે દેશ ખૂબ કેટલો આગળ વધી રહ્યો છે અર્થવ્યવસ્થામાં અને એવું કહે છે કે હવે તો વિશ્વગુરુ દેશ થઈ ગયો. હમણાં ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને તો સીધું કરી નાખ્યું. ભાજપ કે છે ને, ભાજપ કે છે ને દેશ આગળ વધ્યો. તો નરેન્દ્રભાઈ કહે ભાઈ દેશ આગળ વધ્યો પણ તારું રોટલો ખેડવા વાળું લઈ આવી નહીં. એ તારે જો તારી બાઈ નો હાથવી શકતો હોય તો સમાજની બાઈઓ ક્યાંથી આવતા? તું બેનું કઈને હાથે બેન હું તમને આમ કરી દે. એક પતિ પૈસાની મને એક ટપાલ લાગ્યો. એ ક્યાંય ગયું બધું? એનો એ મોદી મત જોતો તેથી એમ કહેતો મને એક ટપાલ લાગ્યો, હું રાતે તમારું કામ કરી. સિંદૂર આતંકવાદી હુમલો થયો તો પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક તો કરી જ ને. હા એને ટ્રાય કરીને હમણાં બધી બાઈઓને સિંદોર દેવા નીકળ્યો હતો. એ ભાઈના નામનો ભૂવાનો બાઈઓને રાખવાનો. અને આ પાકિસ્તાન સામું તો ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. બાકી આવા ઈદડાવથી થાય એ મળદ છે કોઈ? 3 દી પાછું લઈને વીએ ઓલો છો. ઓલો કહેવાય 2 વર્ષ એક ધારું યુદ્ધ કર્યું. પણ યુદ્ધ એ કોઈ વાતનું સોલ્યુશન નથી ને. પછી એ તો મરે કોણ મરે? આમ આદમીના માણસો મરે. એમાંથી બધા દેશ ઉપર ક્યાં હોય? અને આપણે તો અહીંયા લીમડા નીચે સરસ વાતો કરીએ છીએ. ભોગવે સૈનિકો ભોગવે, નજીકના ગામો જે સરહદના હોય એમને તકલીફ થાય ને. એને તકલીફ થાય. બરાબર. શું ઈચ્છો છો તમારા ગામમાં, તમારા વિસ્તારમાં શું સારું થવું જોઈએ? બધું સારું જો ભાઈ આ સરકાર આપતી હોય તો ખાલી રોડ રસ્તા પાણી બધાને સારી સુવિધા આપે. બીજું કઈ જોતું નથી. પણ આ સરકાર કોઈ દી આપવાની નથી. ભાજપની સરકાર કોઈને કઈ આપવાની નથી. એના ખિસ્સા ભરાઈ જાય અને વધે તો મળે તો એ ખિસ્સા મોટા છે, ભરાય એમ નથી. કારણ કે જબ્બા જ મોટા છે. એને પણ પછી બીજા આપશે શું ગેરંટી? અને તમે લાયા હતા ભૂપતભાઈ ને, તો જતા રહ્યા અડધી પીચે મૂકીને જતા રહ્યા ઇનિંગ મૂકીને. આમ આદમીની સરકાર રચાય તો અમને એટલી પૂરેપૂરી આશા છે કે એક ખેડૂત દેશ આગળ આવે એ 100%. હા જદી ગમે તે અને થાય હોતે આમાં આવા વિરલા જાગશે. સમજ્યા? હજી આમ આદમીમાં છે ને એ બધા એવા છે, એ વિશ્વ લેવલનું એની પાસે જ્ઞાન છે. હા હર વખત પેપર ફૂટે તો ઇન્દિરા વખતમાં કેમ નથી ફૂટતા?
એ તો અત્યારે દેશમાં બીજે કોંગ્રેસની સરકાર છે ત્યાં પેપર ફૂટ્યા હતા. ને કોંગ્રેસની સરકારમાં ન ફૂટ્યા હોય, હું તો નથી હમણાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ફૂટ્યા હતા. માનતો. તો કોઈ ખાઈ ગયો હોય ને મળ્યો હોય તો ભલે, બાકી આને કોંગ્રેસ આને પેપર ફૂટે પૈસાથી ને ફૂટે, પૈસા મળ્યા હોય તો જ ફૂટે. અને આમાં તો સમજી લ્યો કે ભાજપમાં તો હર વખત એકોય પરીક્ષા એમને ગઈ એમ.